એટલે ભાજપના ભ્રષ્ટ નેતાઓના મનમાં જો એવો વહેમ હોય કે ચૈતરભાઈ વસાવાને દબાવી અને સમગ્ર આદિવાસી સમાજના અવાજને રૂંધી શકશે, તો એ ક્યારેય શક્ય બનવાનું નથી. આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવા અને ગુજરાતના આદિવાસી સમાજ સાથે મજબૂતીથી તાકાતથી ઊભી છે. આજ ચૈતરભાઈ વસાવાના કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી હતી. ગઈ વખતે સુનાવણી જ્યારે હતી, આની પહેલાની સુનાવણી, ત્યારે સુનાવણી સમયે સરકારી વકીલે આવીને એવું કહ્યું કે સરકાર સરકારી વકીલ બદલવા માંગે છે, નવી તારીખ આપો. એટલે ગઈ વખતની સુનાવણી ન થઈ શકી અને આજની તારીખ પડી. આજની તારીખે સરકારી વકીલ હાજર ન થયા, એવું કહ્યું કે આજે સુનાવણી નહીં શકે, આજે હડતાલ છે. સરકારી વકીલને વળી હડતાલ કેવી આવે? જે વકીલો બિન સરકારી નથી, પ્રોફેશનલ પ્રેક્ટિસ કરે છે, એ હડતાલનો ભાગ હોઈ શકે છે, પણ સરકારી વકીલ હડતાલનું બહાનું લઈ અને આજે તારીખ માંગી લીધી. ભાજપનો માણસ બળાત્કાર કરે તો ભાજપના મંત્રી સુદ્ધા એની પાછળ છોડાવવા લાગી જાય છે, પણ ચૈતરભાઈ વસાવાનો એક મામૂલી કેસમાં હાઈકોર્ટ જેવી અદાલતોમાં પણ તારીખ પે તારીખ